નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની શરર પટરમાં. અને આજે સ્વતંત્રતા દિવસ છે, તો આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ શુભકામનાઓ તમામને. અને પહેલો સવાલ છે સર, એક તો આખા ગુજરાતમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પહેલા સૌરાષ્ટ્રમાં જ હતું, હવે તો સાગબારા બાજુમાં પણ ખેડૂતો, આદિવાસી ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. ત્યારે ભાજપને આ બધાની ચિંતા નથી, પણ એ તિરંગા યાત્રા નીકાળી રહી છે. શું કહેશો? જો ભારતીય જનતા પાર્ટી પાસે પોતાનું કામ દેખાડવા માટે કોઈ ઓપ્શન નથી, એટલે શું કરે? એટલે તિરંગા યાત્રા કરે છે. તિરંગા યાત્રા સેના માટે સવાલ આવે ને તમે, ઉદ્દેશ્ય શું તમારું? તો કે લોકોમાં દેશભક્તિ ભરવા માટે. એ લોકોને પૂછો, રાષ્ટ્રવાદ ભરવા માટે. અમે જીવ આપી દઈશું. શું કે અમે જીવ આપી દઈશું દેશ માટે, અમે આ કરી દઈશું દેશ માટે. રાષ્ટ્રહિત સર્વોપરી. હા, રાષ્ટ્રહિત સર્વોપરી, આ બધી વાતો એ લોકો કે. પણ શું થાય એમની સરકારોમાં આપણને ખબર છે. ભાઈ, ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે દેશમાં, એ હકીકત છે. છોકરી જોડે બળાત્કાર દેશ ગુજરાતમાં થઈ રહ્યું છે, એ પણ હકીકત છે. ડ્રગ્સ, દારૂ, આ તમામ વસ્તુ વધ્યું છે, એ પણ હકીકત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્કેમમાં પકડાઈ રહ્યા છે, એ પણ હકીકત છે. ગાયને રાષ્ટ્રમાતા બનાવવાની વાત હતી, પણ અત્યારે ગૌવંશ કે બીફનું સૌથી વધારે જે કતલખાનાઓ જે ખુલ્યા છે, એ તમામ વસ્તુ થઈ છે. તો શું કરે આ લોકો? તમે કીધું ખેડૂતોના રાજ છે. મોરબી જિલ્લાના 80 ગામોએ બોર્ડ મારી દીધા છે કે ભારતીય જનતા પાર્ટી આવું નહીં. અમરેલીમાં ઉજવણી કરે છે સ્વતંત્રતા દિવસની. 80મું સ્વતંત્રતા દિવસ છે, એટલે દેશને 80 વર્ષ પૂરા થઈ ગયા. સામાન્ય લોકોના જીવનમાં શું બદલાવ આવ્યો? કોઈ બદલાવ નહીં. અંગ્રેજોના સમયમાં જે તેમ હતું કે તમે સરકારની સામે અવાજ ઉઠાવતા તો તમારું પર બેન કરવામાં આવતું હતું, તમને પ્રતાડિત કરવામાં આવતા હતા. તમે આંદોલન કરો તો તમારા ઘરવાળાને કે તમામ લોકોને હેરાન કરવામાં આવતા હતા, તમારું ઘર તોડવામાં આવતું. આજે પણ એ જ વસ્તુ થઈ રહી છે. આપણું ફેસબુક એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું, એક વખત ત્રણ વખત મેકા એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું. હજુ પણ આપણું જે ઇન્સ્ટા બંધ કરવામાં આવ્યું, અને ક્યારે બંધ કરી દેશે આપણને ખબર નહીં. યુટ્યુબમાં રિપોર્ટ્સ મારવામાં આવે છે, વ્યક્તિગત એકાઉન્ટ બંધ કરી દીધું ફેસબુકમાં. એટલે તમે સમજો, આ તમામ વસ્તુ જે છે શું સૂચવે છે કે તમે 80 વર્ષ થઈ ગયા દેશને આઝાદ થાય, પણ હજુ પણ માનસિક રૂપથી સરકારો જે છે એ અંગ્રેજોની જેમ જ વિચારે છે. એવું જ થયું ને? જો તમે અંગ્રેજોની જેમ જ વિચારશો તો પછી તમે એક સારા લોકતંત્રમાં સારા નાગરિકને જે છે એ તમે ઉત્પન્ન નહીં કરી શકો. કારણ કે જો તમને સવાલ પૂછે છે તો તમે શું કરો છો? જેલમાં નાખી દો છો. હવે સવાલ એ જ છે કે સાગબારાના કે ખોપીના ગ્રામજનો કેમ આંદોલન કરી રહ્યા છે? સવાલ છે ને આદિવાસીઓમાં. ત્યાં વિચાર કરો કે ત્યાં 10ના જે ત્યાંના ધારાસભ્ય છે, તે ત્યાંના સાંસદ પણ જેને ઉપવાસ ઉપર બેસી ચૂક્યા છે. બોલો, જે સરકારમાં સાંસદ હોય, સરકારની એમની સાંસદ છે. હા, મનસુખ વસાવાની વાત કરું છું, દર્શનાબેનની વાત કરું છું. એ તમામ લોકો પોતાની સરકાર કે પોતાના પોલીસ કે પોતાના ફોરેસ્ટ વિભાગના સામે જો ઉપવાસ ઉપર બેસ્યું, તો એના કરતા એમને રાજીનામું આપી દેવું જોઈએ. એટલી હિંમત ના હોય ને. પણ હું તમને પૂછું છું, જો તમે તંત્રની સામે આંદોલન કરો છો, જો જંગલ વિભાગની સામે આંદોલન કરો, એટલે તમારી સરકારની સામે તમે આંદોલન કરો છો. તમે સમર્થનમાં બેઠા તો તમે રાજીનામું આપીને બેસો ને. તમે શું કરવા નાટક કરો છો? કાલે અનંત પટેલ, એના પહેલા તમે જુઓ તો ચૈતર વસાવાની પત્ની, આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં ગયા. એવી જ રીતે તમે સૌરાષ્ટ્રમાં આવી જાઓ. શું માંગી રહ્યા છે એ લોકો? ભાઈ, તમે અમારા થાંભલાઓ પ્રાઇવેટ કંપની, એ લોકોને કેવું એવું છે કે ભાઈ તમે પ્રાઇવેટ કંપની છે, તમે સમજો પ્રાઇવેટ કંપની છે અદાણીની, અંબાણીની. જેટકો તો સમજો સરકારી કંપની છે, પણ બાકી જે કંપનીઓ છે પ્રાઇવેટ કંપનીઓ છે. પ્રાઇવેટ કંપનીઓને થાંભલા જબરજસ્તી લગાવવામાં સરકારને શું રસ છે? આપણને થાય ને મનમાં. ભાઈ, તમે શું કરવા દલાલી કરો છો? ભાઈ, એ ખેડૂતો જાણે અને અદાણી કંપની જાણે. ભાઈ, અદાણીની જમીન ખરીદવાની છે, થાંભલા નાખવાની છે. અદાણીના લોકો, અદાણીના મેનેજરો, અદાણીના સીઈઓ, અદાણીના જે બી સુપરવાઇઝરો કે અદાણીના કાર્યકર્તાઓ, અદાણીના જે બી એબીસી જેને વાત કરે, ખેડૂતો જો ભાઈ તમારી અમારી જમીન ખરીદવાની છે, તમે અમને આપો. એ કે ભાઈ અમારું આ પ્રાઇસ છે, જેમ અદાણીએ નક્કી કરેલું છે કે ભાઈ મારે ત્યાં મોલમાં કે 100 જગ્યા આવો, અમારી સિમેન્ટ, અમારું રોડ, અમારું અમારે એરપોર્ટ પર તમે આવશો તો આટલા રૂપિયા અમે લઈશું તમારા પાર્કિંગના. એ જ કે છે ને એ લોકો. તો પછી અમે બી અમારી જમીન માટે અમે પ્રાઇસ નક્કી કરીશું. તમે કોણ છો એમઆરસી કમિટી બનાવવા માટે, કલેક્ટરને નાખવા માટે? હુ આર યુ? પણ એ બધા મિત્રો છે ને. તમને મિત્રો છે, પણ હુ આર યુ? હા, તમે એવું કહેશો મોદીના મિત્ર છે કે અમારે કરવાનું છે, કલેક્ટર, પોલીસ બધું અમે ભાડે ઉપર આપીશું.
સવાલ એ છે ને આજના દિવસે આઝાદીના મોદીજીનું દિવસે રિલેશન મેન્ટેન કરવાનું છે. સાહેબ આરોપ તો ત્યાં સુધી લાગે છે કે અમેરિકાની અંદર અદાણી ઉપરના કેસો પરત ખેંચી લેવામાં આવ્યા છે, ત્યાંની સરકારે મૂક્યું. તો કયા મુદ્દે? તો જે ડીલ અત્યારે થઈ રહી છે ખેડૂતોવાળી આપણી એની જોડે, એને લઈને જેની અંદર જેનો વિરોધ છે મોટા પાયે રાકેશ ટિકેત, કિસાન યુનિયન એ તમામ યુનિયનો કરી રહ્યા છે કે આનાથી દેશના ખેડૂતો બરબાદ થશે. અમેરિકા સાથે જે ડીલ થઈ રહ્યું છે સાંભળશે કેમ નહીં? ખેડૂતો કહી રહ્યા છે જો સાંભળશે ને તો અમે ગેરબેકા કરી દઈશું. શેતકરી સંગઠન મહારાષ્ટ્રનું છે, એક સમય ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતું હતું. આજે એ લોકો જ્યારે મોરબી આવ્યા ત્યારે એમણે કીધું કે અમને વિશ્વાસ હતો કે આ કંઈક કરશે. 14માં, 19માં, 24માં કંઈ નથી કર્યું, એટલે હવે અમે ઘેર ભેગા કરીશું. લોકો તે તમામ સંગઠનો દેશભરમાં જે છે પ્રવાસ કરી રહ્યા છે, ખેડૂતોને એક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આ તમે માનો કે ગુજરાત એટલે મોદી અને અમિત શાહનું ગ્રહ સ્થાન, ગ્રહ રાજ્ય કહેવાય ને. ત્યાં આવીને મહારાષ્ટ્રના નેતાઓ મોદી સાહેબને અને અમિતભાઈ સાહેબને ગાળો આપે ઇનડાયરેક્ટલી, અને રાકેશ ટિકેત ગદ્દાર, એ લોકો એને જો ગાળો આપતા હોય અને લોકો અહીંયા તાળીઓ પાડવાનું ચાલુ કરી દે, તમારા ખેડૂતો કેવા જોરદાર પાડી દેશો, તો મતલબ સમજો કે અહીંયા લોકો તમારાથી નારાજ છે, તો તાળી પડે ને. તમને રિપોર્ટ્સ નહીં મળતા હોય? મળે જ છે. જો મારા આઈબી ના ઘણા બધા મિત્રો છે, અમે જઈએ ને એ લોકો આપણા ફોટો પાડે, પછી પૂછે ફરી આવી ગયા તમે અહીંયા, ઘર કેમ નહીં લઈ લેતા, તમે અહીંયા આવો છો તો. પણ મૂળ સવાલ નિરાલી એ નથી. મૂળ સવાલ એ છે નિરાલી કે સરકારને સાંભળવું નથી. સરકારને તિરંગા યાત્રામાં વ્યસ્ત રહેવું છે, સરકારને નાની મોટી યોજનાઓ, નાની મોટી એ કરીને વ્યસ્ત રાખવું છે, બધાને રાષ્ટ્રવાદના નામે વ્યસ્ત રાખવું છે, સમાજના નામે વ્યસ્ત રાખવું છે, કોઈનો કોઈ કાર્યક્રમો નામે વ્યસ્ત રાખવું છે. સરકાર પાસે કોઈ સોલ્યુશનનું સમાધાન નથી આ સમસ્યાનું. એ લોકો પૂછે છે કે જો તમે રાજસ્થાનમાં 4 ગણા આપતા હોય તો પછી ગુજરાતમાં કેમ નહીં? કે ગુજરાતીઓ મફતમાં વોટ આપી દે છે, રાજસ્થાનીઓ શું વિચારીને એક વખત કોંગ્રેસ લાવે છે, એક વખત ભાજપ લાવે છે, ફિક્સ નહીં રાખતા. એટલે ડર છે અહીંયા. ગુજરાતીઓ શું ડર નથી રાખ્યો? સવાલ એ જ છે ને, સવાલ એ જ છે કે ગુજરાતીઓ ડર રાખતા નથી. જે દિવસે ગુજરાતીઓ એમને પરચો બતાવી દેશે, પણ મને નહીં લાગતું, જો હું તમને કહું એ બી કે હજુ ગુજરાતમાં લોકો ખેડૂતોમાં નારાજગી છે, શહેરોમાં થોડી ઘણી નારાજગી દેખાય છે મોંઘવારીને લઈને, પેટ્રોલને લઈને, પણ મને નથી લાગતું કે આ લોકો ગુજરાતીઓ જે છે ભારતીય જનતા પાર્ટીને છોડે. એવું નથી કહેતો હું કે હું નર્વસ થઈ ગયો છું કે નહીં, પણ જે માહોલ જે છે ને એ બતાવે છે. કંઈ બી હોય લોકોને એવું લાગે કે આ લોકો છે એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તો હિન્દુત્વ છે. હિન્દુત્વ એ નથી. ત્યાં તો સંતો આવે છે, એ કહે છે કે નરેન્દ્ર મોદી હિન્દુત્વ નથી, નરેન્દ્ર મોદી ભારત નથી, અમિત શાહ હિન્દુત્વ નથી, અમિત શાહ ભારત નથી. તો રામ મંદિરમાં ચોરી થઈ, પછી શંકરાચાર્યને માર મરાયો, બધું થાય છે ને. શું કરશો? પણ ત્યારે હિન્દુ જાગતા નથી. જો શંકરાચાર્ય સર્વોચ્ચ પદ છે હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો, એ જો કહેતા હોય કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો અને સરકાર ન કરે, અને પછી જ્યારે તમારી પાસે રેકોર્ડ આવે સરકારી, તો ખબર પડે કે અત્યારે વિશ્વમાં કે પહેલા કે બીજા નંબરમાં આપણે બી એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ, એક ઇકોનોમી આખી એના ઉપર ટકેલી છે, તો સરકાર તો ખાલી ગપ્પા મારતી હતી ગાયોને. અને ઇલેક્ટોરલ બોન્ડની અંદર જે કતલખાનાઓ છે એનાથી પૈસા લીધા છે ઓફિશિયલી. અને મોટી વાત એ છે કે 14 વર્ષ પહેલાની ગાય હોય અને નાની તો એ મમ્મી છે, અને 14 વર્ષ પછી હોય તો એ યમ્મી છે, એટલે ત્યારે તમે ખાઈ શકો. એવા પણ નિવેદનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપે છે. અને નોર્થ ઇસ્ટમાં જતા રહો, પશ્ચિમ બંગાળમાં જતા રહો તો લોકો ખાય જ છે, અને ત્યારે ભાજપને કોઈ મુશ્કેલી નથી એમાં. એટલે આનું સગવડિયું ધર્મ છે. એટલે આ લોકોને ખેડૂતોથી કોઈ મતલબ નથી, ઝેન્ઝીઓથી કોઈ મતલબ નથી. તમે જુઓ અત્યારે હરસંઘવીનો એક ફોટો, એ ગીત વાયરલ, દેશ એવી જવાનો કા નામ, તે બધું ગાતા હતા. તમે જુઓ ત્યાં ભારતીય ફ્લેગ જે છે તે નીચે પડ્યો હતો, એટલે ટેબલ ઉપર મૂક્યું હતું. આવી રીતે મુકાય એ અપમાન જ છે. ગૃહમંત્રીને આવું ના કરવું જોઈએ. પણ ગૃહમંત્રી શું ઓછું ભણેલા, એમને નોલેજ ના હોય ને? ના, એમને ખબર જ હોય, પણ એ ગીતોમાં વ્યસ્ત હતા. આપણે જો હું તમને હજુ બી કીધું, એમને એ ઓછું ભણ્યા છે એનાથી મને બી વાંધો ના આવી શકે, તમને બી વાંધો ના આવી શકે. ના હોવું જોઈએ. દેશમાં લોકશાહી છે. હજુ બી હું તમને એક વાત કહી દઉં, તમે ખોટી રીતે નેરેટ કરો છો. જ્યારે આપણું બંધારણ લખાતું હતું ત્યારે પણ ત્યારની પરિસ્થિતિ અલગ હતી. ત્યારે મોટા ભાગના લોકો ઓછું ભણેલા હતા. હું તમને કહું, જો હું તમને તો સ્પષ્ટ કહી દઉં આપણા દર્શકો માટે પણ,
ઘણી વખત જે લોકો ભણ્યા નથી હોતા એ લોકોને ગણ્યા જરૂર હોય છે. જો આવું જ હોય તો ધ્રુવભાઈ ક્યારે આટલા રૂપિયાદાર ના થાય, આઈએમમાં ભણીને ક્યાં હોય? સમજો અદાણી બી આઈએમમાં નથી ભણ્યા અદાણી, અને પોલિટિકલ પણ સાયન્સ. સર ભણેલા બી, ચલો ભણેલા નથી, ગણેલા હોવા જોઈએ, બરાબર? હા. ગણેલા બી નથી ને. ના ગણેલા છે તો જ સીએમ થયા હોય, તો ડેપ્યુટી સીએમ થયો ને, સમજો. પણ સર તમે એક આઈએએસ અધિકારીનું પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો કે હું હુ ઇઝ આઈએસ અધિકારી કે આઈપીએસ? હું 4 5 વર્ષ મહેનત કરું છું, હમ. આટલી બધી ડિગ્રીઓ મેળવું છું, ને જ્યાં લાખોમાંથી 1000 કે 100 ચૂઝ થાય છે, એમાંથી હું સિલેક્ટ થાઉં છું, મહેનત કરું છું, પરીક્ષાઓ આપીને પાસ થાઉં છું, પછી મારે સલ્યુટ એક ઓછું ભણેલા વ્યક્તિને આપવાનું. જો આઈએસ અધિકારી બનવું ઈઝી છે, તમને કહી દઉં, ઈઝી છે, ખૂબ ઈઝી છે. કેમ? તમારી પાસે એક નિશ્ચિત સિલેબસ છે, તમે એમાંથી ભણો છો, મહેનત રાત દિવસ કરો છો અને પાસ થઈ જાઓ છો. જ્યારે અહીંયા દર 5 વર્ષે તમારી લોકો વચ્ચે જવાનું, પરીક્ષા આપવાનું, સાચું જૂઠું બોલવાનું, મહેનત કરવાનું અને પછી કરવાનું. એટલે હું એવું આઈએસ અધિકારી નેતાને કમ્પેર નથી કરતો, બંનેનું રોલ અલગ છે કામ કરવાનું. જો નેતા હોય ને એ દિશા બતાવે કોઈ પણ દેશને, અને અધિકારીઓ છે ને, અધિકારીઓ એ એક્ઝિક્યુશન કરે એ કામ. રોડ મટીરિયલ કેવું હશે, રોડ કેવું બનવું જોઈએ, કેટલું ચોડાનું બનવું જોઈએ, કેટલું લાંબુ બનવું જોઈએ, પણ આપણે સાંભળો પૂરી વાત નથી થઈ, કે બનવું જોઈએ, સમજો. એ અધિકારીઓ ડિસાઈડ કરે, એન્જિનિયર ડિસાઈડ કરે, પણ રોડ કઈ દિશામાં જશે એ નેતા ડિસાઈડ કરે. પણ ગવર્મેન્ટમાં ક્લર્ક હોય, બરાબર? ક્લર્કનું હાયર કરવું હોય કે પછી કોઈ પટાવાળાની બી હાયરિંગમાં હવે તો 12 પાસ માંગે છે, કે પટાવાળો 12 પાસ જોઈએ. કેમ? હું તમને પૂછું છું કેમ. ચલો મેં તમને પૂછ્યું કેમ. મને નહીં ખબર કેમ જોઈએ પટાવાળો. ક્યોંકि અધિકારીઓ જે છે, અધિકારી પ્રશાસન એ એક્ઝિક્યુશન છે, જ્યારે ચૂંટાયેલી પાંખ એક્ઝિક્યુટિવ નથી, એ ડાયરેક્શન છે. તો તમે આપણને સમજો ઓછું છો? ભણેલા લોકો, ઓછું ભણવાથી વાંધો નથી, પણ એટલીસ્ટ ભણેલા હોવા જોઈએ. ભણેલા ન હોય તો તમે કેવી રીતે ડિસાઈડ કરો ગણેલા નથી? આ તમામ ઘટનાઓથી. ના ભાઈ, જો એમાં એવું છે, આટલું મોટું તંત્ર છે ગુજરાત છે, કેટલી જગ્યાએ થાય ને કેટલી જગ્યાએ ન બી થાય. એટલે હું તમને હજુ બી કહી દઉં કે આપણે ખોટી દિશામાં ચર્ચા થઈ રહી છે, પણ ઠીક છે. સવાલ એ છે કે ભણવાથી મને કોઈ વાંધો નથી, પણ વાત ખાલી એટલી જ છે કે તમને એટલી વાત યાદ રાખવું જોઈતું હતું કે જે તિરંગો છે, એનું એ યાત્રા અપમાન ન થવું. યાત્રા તમે કાઢતા હતા ખભે લઈને, આમ કરીને ઉચકીને, એ ટેબલ ઉપર મૂકેલું અને તમે એ દેશ એ વીર જવાનો ગાતા હતા, એનાથી મને વાંધો છે, બસ. જી સર, હવે બીજો સવાલ પૂછું, બિલકુલ. નહીંતર આપણા ડિસએગ્રીમેન્ટ્સ થતા રહેશે. તો ભાઈ રહેવાના છે. જો ડિસએગ્રીમેન્ટ હોવું એ જીવિત લોકોની નિશાની છે, કે જરૂરી નથી એકબીજાના પોઈન્ટ ઓફ ના બી હોય યાર, એમાં શું? સહેમત જ હોય. દરેક વસ્તુમાં તમે ના પાડતો છો કે ના આમાં નહીં, પણ આપણે સાથે કામ કરીએ છીએ ને, કેમ? આપણો ગોલ સેમ છે, એટલા માટે. બીજો સવાલ પૂછી લઉં તમને. પૂછી જ લો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 1.5 કલાકનું ભાષણ આપ્યું, જેમાં મોટાભાગે જેન્ઝી જ રહ્યા કેન્દ્ર. પણ હવે આખા ભાષણનું અર્થ શું નીકળ્યું? કેમ કે મેં તો સાંભળ્યું સવારથી, મને તો એમ જ હતું કે કહેના ક્યાં ચાહતે હો. એક 75 વર્ષના વ્યક્તિની સાથે હું કેવી રીતે રિલેટ કેવી રીતે કરું? હું જેન્ઝી છું, કેવી રીતે તમારી સાથે રિલેટ કરું? તમારી લાઈફ અલગ છે, મારી લાઈફ અલગ છે, અને પછી તમે એવો દોડ કરો કે ના હું પણ જેન્ઝી, તો એ પોસિબલ નથી ને. તમે એવું કહો ને કે ના હું જેન્ઝી નથી, પણ હું તમારી સમસ્યાઓ જે છે, કે તમારામાં જે બેરોજગારી છે, તમામ સમસ્યાઓને સમજી શકું છું. પણ આ તો પોતે જેન્ઝી બનવાનું ટ્રાય કરે છે, ફ્રેન્ડ્સ કરીને. એ પોસિબલ નથી ને. તમને કહું, જ્યારે દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એ દેશની તમામ સમસ્યાઓ માટે જવાબદાર નરેન્દ્ર મોદી એમને ગણતા હોય છે. એમનું પહેલું ભાષણ તમે સાંભળો, એ કહેતા હતા કે અમે આવું કરવું છે, આપણે આ દિશામાં જવું છે, આપણે ટેકનોક્રેટ્સ પેદા કરવા છે. આઈઆઈએમ આપ્યા, બધું ઘણું. હા, એ કહેતા હતા કે આપણે આ બધું કરવું છે. આજનું તમે ભાષણ સાંભળો ને તો નરેન્દ્ર મોદી જ કહેતા હતા કે અમે આ કરીશું, આ કરવું છે, આ મજબૂત કરવું છે, આ સેક્ટરમાં આ કરવું છે, આ સેક્ટરમાં આ કરવું છે, એવું કહેતા હતા આજે. એટલે મને તો નહેરુજીનું પહેલું ભાષણ યાદ આવી ગયું કે આ કંઈ એનું કોપી કરી તો નથી આવી ગયા. આમ બી પીએમ મોદી છે ને નહેરુજીથી બહુ ઓબ્સેસ્ડ છે, એમને બહુ રસ છે નહેરુજીને ગાળો આપવામાં, અને એની પરિસ્થિતિ અલગ હતી ત્યાં. કોંગ્રેસને ગાળો આપવામાં તો ઠીક છે, હવે એમને શું કહીએ, પણ મૂળ વસ્તુ એ છે કે આમનું, જો મને તમે કહો માર્ક્સ આપો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 100 માંથી, તો એમનો અડધો માર્ક્સ આપીશ. અડધો માર્ક્સ શેના માટે? કે દેશના વડાપ્રધાન છે, 50 કહો છો, અડધો એટલે અડધો 1 માંથી અડધો. 100 ની વાત તમે કરી ને, 100 માંથી 1 નંબર, 1 માંથી અડધો 0.5. હા, 0.5 આપીશ. એ શેના માટે? કારણ કે દેશના વડાપ્રધાન છે, સવારે વહેલા ઉઠ્યા હશે, ત્યાં જઈને 1.5 કલાક ભાષણ આપ્યું. એ ભાષણનું ટાઈમનું એમને મેં એફર્ટનું જે છે એમને ભાષણ માટે 0.
ભાષણ માટે તમે કહો તો ઝીરો. કોઈ ઇન્સ્પાયરેશન નથી. છોકરાઓ આપણા પર લાઈવ ચાલતું હતું, મેં જોયું, ફેંકવું, હવે શું બાકી છે કરવાનું, બધું તો લૂંટું લીધું, આવું બધું લોકો લખતા હતા. કોમેન્ટ્સમાં આવા બધા લખતા હતા લાઈવ ચેટ પર. હા, લાઈવ ચેટની અંદર. એટલે તમને એવું લાગે કે આ વડાપ્રધાન ઉપર હવે લોકોનો વિશ્વાસ રહ્યો નથી. જ્યારથી ઝેન્ઝીઓનું આંદોલન થયું દિલ્હીમાં અને પછી જે એક નેરેટિવ બદલાઈ ગયું, એ તમે નિશ્ચિત માનીને ચાલો નિરાલી, કે હવે વળતા પાણી છે. જે લોકપ્રિયતા પીક ઉપર હતી ને એવી ધીરે ધીરે ઘટવા માંડી છે. એ ભાજપ પણ સ્વીકારે છે અને એટલા માટે ઝંડા યાત્રાના, ભાઈ તમે હર ઘર તિરંગા કરો છો તો હર ઘર રોજગારી આપો ને. બરાબર ના થાય? હર ઘર રોજગારી, ભાઈ પકડીને ગોતીને, ભાઈ તમારે ત્યાં આ ભાઈ બેરોજગાર છે, હા, કાલથી આવી જજે, સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, હોટલમાં, અહીંયા બેરોજગારીમાં આપો ને. પણ સર, એ તો શુદ્ધિકરણ કરવામાં વ્યસ્ત છે. તમે જોયું હતું ને ઉત્તરાખંડમાં. આ માનસિકતા નથી જતી આ લોકોની. અને રાષ્ટ્રીય, મતલબ કોંગ્રેસના સર્વોચ્ચ નેતા કહેવાય, રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે. પણ એ માનસિકતા નથી જતી ને કે દલિત છે, તમે સમજો. મંદિરનું બધું અને આખા વિસ્તારનું શુદ્ધિકરણ કરાવ્યું. તમને એ જ હું કહું છું, એ માનસિકતા નથી. અને ભાઈ આરએસએસ નો છે. હું તમને એ જ કહું છું કે આ માનસિકતા આ લોકોની નથી જતી. જે દિવસે આ માનસિકતા જશે, તમને કહું, એ દિવસે જ આપણે વિશ્વગુરુ બનવાનું ચાલુ કરી દઈશું. હું હંમેશા કહું છું, કેવું કહું છું, એક તમારો હાથ 20 કિલોનો ખૂબ મજબૂત, એક ફેણથી તમે લોકોને ઉડાડી દો, અને બીજો હાથ સાવ પાતળો, એ વ્યક્તિને તમે મજબૂત નથી કહેતા, એને વિકલાંગ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? વિકલાંગ. અત્યારે આપણી સમાજ વ્યવસ્થા અને દેશ વ્યવસ્થા વિકલાંગતાની સ્થિતિમાં છે. એક વર્ગ પાસે તો અકૂટ પૈસો છે, એને ખબર નથી શું કરવું, ક્યાં વાપરવું. એક કહેવાય ને, એક વર્ગ પાસે એવું છે કે પચાવવા માટે શું કરવું, પચાવવા માટે ચાલવું, પચાવવા માટે શું કરવું, એને નથી ખબર કે પચાવવા માટે કઈ ગોળીઓ ગળીએ, આ તે એટલું બધું ખાય છે. એક વર્ગ પાસે એવું છે કે ભૂખ ન લગાય એના માટે શું કરીએ. આ દેશની કરુણ સ્થિતિ છે. પીએમ મોદી આના વિશે કઈ નહીં કશું નહીં. જો એમની પાસે, જો અત્યારે આપણે અર્થવ્યવસ્થા તો ખાડી ગઈ છે, આપણી જીડીપી તો ખાડી ગઈ છે, તમામ હજુ જશું, હજુ 5 વર્ષ રહેવા દો. આના નામે જ વોટ માંગતા હતા. હવે તો પાછા અમે આયા નંબરે જઈશું, પેલા નંબર. તમે જો, આ લોકો આંકડાઓમાં બી મેનુપ્યુલેટ કરતા હતા. આંકડાઓમાં બી આ લોકો મેનુપ્યુલેટ કરતા હતા કે અમે આ નંબર પર આવીશું, આ નંબર પર આવીશું. એમાં પણ તમે અરુણ કુમાર જે અર્થશાસ્ત્રી છે, એમની તમે લેખો તમે વાંચો તો તમને ખબર પડે કે કેટલું ગપ્પા સરકાર છે. આરબીઆઈની ખરાબ સ્થિતિ, અર્થશાસ્ત્રની મુદ્રાસ્ફીતિની ખરાબી સ્થિતિ, વિદેશી ઊંડિયામણની ખરાબી સ્થિતિ, તમારા રૂપિયાની ખરાબી સ્થિતિ, પેટ્રોલ ડીઝલનો ભાવ આટલું બધું. અને પાછું એક સાંસદ એવું કહેતા, કદાચ એનું જવાબ નહીં આપ્યું, કે क्या तुम्हारे घर से आएगा, तुम्हारे बाप के घर से आएगा ओरिजिनल पेट्रोल, प्योर पेट्रोल तुम्हारे घर से आएगा, तुम्हारे बाप का घर से आएगा, એવું બોલતા વાયરલ થયા હતા. આપણે મનમાં થાય કે આપણે બી એમને પૂછીએ તો કે આપકે ઘર से इथेनॉल आया था, आपके बाप के घर से आया था इथेनॉल जो अब मिला रहे हो. મૂળ સવાલ એ નથી નિરાલી, મૂળ સવાલ એ છે કે માનસિકતાની વાત છે. હજુ બી આ લોકોની માનસિકતા સવર્ણવાદી માનસિકતા છે. હજુ બી આરએસએસ ના પ્રમુખ તો બ્રાહ્મણ અને બી નાગપુરના બ્રાહ્મણ. કેનેડામાં પણ જે મોહન ભાગવત વિઝિટ કરવાના હતા તો ત્યાંના કેટલાક એમપીઝે લેટર લખ્યું છે કે આ માઇનોરિટી માટે ખતરારૂપ છે. બિલકુલ. અને આતંકવાદી સંગઠન જેવું છે. જો એક સરકાર હતી યુપીએની, અને જ્યારે હુમલો થયો તો એ આખું ગેંગ, અત્યારે બધા છૂટી ગયા એની અંદર, પણ ત્યારે એવું આવ્યું હતું કે કેટલાક સેનાના લોકો, આરએસએસના લોકો મિક્સ થઈને સત્તા પલટ કરવાના હતા અને હુમલો કરવાની બધી વાતો હતી. બધા છૂટી ગયા, આપણે એવું નહીં કહીએ, બધા છૂટી ગયા છે કોર્ટમાંથી. પેલા સાધ્વી પ્રજ્ઞા ને તમામ લોકોનું ત્યારે નામ આવ્યું હતું, કર કરે વર કરે, બધા જે મરી ગયા, ભાષણો બી ઉત્સાહ જ આપે છે ઉશ્કેરવાવાળા. મૂળ વસ્તુ એ નથી, પણ મેં તમને કીધું હજુ પણ ત્યાં જ આ લોકોની માનસિકતા છે ને, એ જતી નથી. અને ભાષણમાં હજુ બી કહી દઉં, મૂળ વસ્તુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ છેલ્લી કેટેગરીનું હતું. કોઈ ઉત્સાહ નહીં, કોઈ ઉત્સાહ નહીં. વ્યૂઝ પણ નહીં આવતા હોય તેમના ફેસ પર. નહીં આવતા. એટલે ના કીધું કે મેં બહુ, મને ના મજા આવી. 1.5 કલાકનું ભાષણ, હું તો સવારે 6:30 થી આવી ગયું હતું, તમને ખબર હોય, લાઈવ જોતો હતો, સાંભળતો હતો, મને મજા ના આવી. મેં તો અડધું સાંભળીને છોડી દીધું કે બોરિંગ લાગે. હા, પીએમ થી અપેક્ષા ના હોય યાર. જ્યારે ઇન્દિરા ગાંધીનું તમે ભાષણ સાંભળો, નહેરુનું ભાષણ સાંભળો, લાલુ શાસ્ત્રીનું તમે ભાષણ સાંભળો, આમના બી સ્ટાર્ટિંગના સારા હતા, તમને જોશ આવી જાય કે ભાઈ આપણે આ કરીશું. તો પણ એક વર્ષમાં એ
એ કહેતા કે ભાઈ 1 વર્ષ આ 15મી ઓગસ્ટ થી આ 15મી ઓગસ્ટ 1 વર્ષમાં શું કર્યું એ કહેતા આખે શૌચાલય બનાવ્યું ને આ કર્યું પેલું એમાંય કેટલા ફોટો હોય, મોદીજી, પછી અમિત શાહ, પછી નીતિન નબીન, પછી ભૂપેન્દ્રભાઈ, હા. પછી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, આટલા તો ફોટોસ લાગેલા હોય. મને તો મજા ત્યાં આવી હતી કે હું મોરબી ગયો હતો. મોરબીથી વાઘપર એક ગામ છે ત્યાં. યુરિયા વાળું, હા, તો એને કીધું કે અરે કાકા 250 નો બેગમાં તમારો ફોટો શું કરવા લગાવો છો? યુરિયાની થેલી પર તમે વિચાર તો કરો. એટલે Credit લોકો card. કંટાળ્યા છે, હું તમને કહું ને, લોકો કંટાળ્યા છે નિરાલી, એમાં કોઈ બેમત નથી. ભલે આપણે જે પણ કહીએ પણ લોકો કંટાળ્યા છે. હવે છેલ્લો સવાલ છે, આપણા હર્ષભાઈ તો કહે છે કાયદામાં રહો ને ફાયદામાં રહો ને એવું બધું, પણ સુરતના જે ડીસીપી છે એમણે એક આરોપીનો રાજદીપસિંહ નકુમ હા એમને એક આરોપીનો વરઘોડો એક નહીં, નીકાળ્યો, 4-5 આરોપીઓના વરઘોડા નીકાળ્યા, પણ પછી હવે ગુજરાત હાઈકોર્ટે એમની બદલીના ઓર્ડર આપી દીધા. કેમ આવું? હર્ષભાઈ નું નહીં સાંભળતા? એમાં એવું નથી. એમાં એવું છે, હર્ષભાઈ પોતે કહેતા વરઘોડા તો નીકળશે જ. અત્યારે તમે યુટ્યુબ પર ક્યાં સર્ચ કરશો ને તો મળી જશે. શું કહેતા? વરઘોડા તો નીકળશે જ, સજા તો આપીશું જ, આમ કરીશું. પણ પછી અચાનક ખબર નહીં શું થયું, અહીંયા ડીજીપી હતા, એમણે એક પરિપત્ર બહાર પાડ્યું કે ભાઈ કોઈને વરઘોડા કાઢવાના થતા નથી. ત્યારથી મારા ભાઈ ચૂપ થઈ ગયા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આજે એક વખત પણ, આજે એમનું ભાષણ હતું સ્વતંત્રતા દિવસનું, એક વખત પણ નહીં કીધું વરઘોડા તો નીકળશે. કહેવો જોઈએ ને, હર સંઘવીમાં દમ હોય તો પહેલાની પોતાની વાત દોહરાવે કે વરઘોડા તો નીકળશે. પણ તો કેન્દ્રમાંથી ઓર્ડર આવ્યો ને, બધા એવું કહે છે કે મોદીજી ને અમિત શાહ નું કદ બહુ વધી રહ્યું હતું ને એના માટે ઓર્ડર આપ્યો. ના, તમે આવું ના કહી શકો. ગૃહમંત્રી તરીકે તમે કહો વરઘોડા તો નીકળશે, તમે પોતે કાયદાને પડકાર કરો. અને ભૂપેન્દ્રભાઈ ને ઓવરશેડો કરતા હતા. ભૂપેન્દ્રભાઈ તો બિચારા મૃદુ અને મક્કમ છે, સાવ સીધા. સર એક બાજુ એમ થાય કે પાટીદારોમાંથી સરદાર પટેલ, આનંદીબેન આ ટાઈપના નેતાઓ આવેલા છે ને પછી આ કેશુભાઈ પટેલ, કેશુબાપાને તમે સૌરાષ્ટ્રમાં જાઓ ને તો હું કરવા ગયો તો કવર કે સાહેબ આ તો કેશુભાઈ ભૂકંપમાં અમને 90,000 રૂપિયા આપે તમારા પાકા ઘર. વિઠ્ઠલભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, પછી ભૂપેન્દ્રભાઈ સાવ અને કે નીચે કરી દીધી. એટલે એવું કે એ લોકોને એવું માનવું છે, આપણું માનવું નહીં, તમારું બી ના હોવું જોઈએ. હું તો ઓપિનિયન આપી રહી છું, મેં સાંભળ્યું. હા, કે સાવ આવું યાર, આવું સીએમ તો હોય જ નહીં. કે એના કરતા નીતિન પટેલ ફાર બેટર છે. નીતિન પટેલ તો જો હું તમને કહું, આનંદીબેન પટેલ, આપણે એવું નથી કહેતા પટેલ છે, તમે બધા એવું કહેશે કે હારો પટેલ છે ને કેવું કહે છે, પણ હું તમને કહી દઉં ઉત્તર પ્રદેશનો પટેલ છું, એટલે અમારે ત્યાં કડવા લેવા નથી હોતા. મૂળ વસ્તુ એ છે, જો તો આપણે એ જોઈએ તો સવાલ એટલું જ છે કે આનંદીબેન પટેલ જે કામ કર્યા હતા 1.5 વર્ષમાં, એ કામ પોતાના 10-12 વર્ષની અંદર નરેન્દ્ર મોદીએ પણ નહોતા કર્યા. આજે આ મા કાર્ડ છે ને, જે આખા દેશમાં આયુષ્યમાન છે, એ એમની દેન છે. આનંદીબેન જે તમે અમદાવાદની આસપાસના પેરીફેરીમાં ટોલ ટેક્સ નથી લાગતા વાહનોના, એ કોના દેન છે? તો આનંદીબેન પટેલના દેન છે. તમને કહું, નીતિન પટેલે જે અર્બન વિકાસ મંત્રી એમની પાસે હતું ત્યારે જેટલા બી સરળીકરણ રસ્તાઓ કર્યા, જે લોકોને જમીનો મળતી થઈ, બિલ્ડરોને આતી, એ બધું એમની દેન છે. ખૂબ સારું કામ કર્યું છે. પણ એ લોકો સારા એડમિનિસ્ટ્રેટર હતા, એ લોકોને ખબર પડતી હતી. બિલ્ડર લોબી છે બધા એવું કહે છે. તમને ખબર કે બિલ્ડર લોબીના છે આ તો આ, એમની પાસે એક જ ઇન્દ્રિયનું જ્ઞાન છે, જમીન, એમનો બિલ્ડિંગ. જમીન એટલે ખેડૂત વાળું જમીન નહીં હો, એમને એને કરેર વાળી જમીનથી મતલબ છે. બિલ્ડિંગ કંઈક કર્યું, કેટલાની જમીન, અને જે વ્યક્તિ ક્યારે ગામડામાં ગયું જ નથી, સમજો, એને અહીંયા અમદાવાદમાં બેસીને ગામડામાં શું તકલીફ છે કેવી રીતે સમજી શકશે? ના સમજી શકે. હું તમને કહું, જે પરિપત્ર બહાર પડાયો, એમાં જો કોણે પ્રેસ કરી હતી? સીએમએ પ્રેસ નહોતી કરી. એની અંદર જીતુ વાઘાણીએ પ્રેસ કરી હતી, અધિકારીઓ પ્રેસ કરી હતી. કેમ? કારણ કે એમને ખબર જ ના પડે એની અંદર. પણ મૂળ વસ્તુ એ નથી. મૂળ વસ્તુ એ છે કે હાઈકોર્ટે ટકોર કરવી પડી છે હર સંઘવીના વિભાગના ડીસીપીને, આઈપીએસ અધિકારીને, કે ભાઈ તમે કાયદામાં રહો, નહીં તો ફાયદામાં નહીં રહી શકો, તમે તો વરઘોડા નહીં કાઢી શકો. તમે વિચાર કરો, હાઈકોર્ટે કેવું પડે, એનું મતલબ શું કે એની પહેલા જેટલા બી વરઘોડા નીકળ્યા બધું ખોટું હતું, બોગસ હતું, ઇલીગલ હતું. અને આ ભાઈ કહેતો મારો ભાઈ કાયદામાં રહેશો, હા તો ફાયદામાં રહેશો. વરઘોડા સલીમ સુરેશ બનીને, હા સલીમ સુરેશ બસ એને સલીમ ને સુરેશ કરતા જ આવડે છે. એ જ મુશ્કેલી છે. પણ હવે બધા ઓળખી ગયા છે. દેશના લોકો એ અબ્દુલની ચૂડી ટાઈટ કરતા અરુણની બી ચૂડી ટાઈટ થવા માંડી છે ને, ખબર નહીં પડે. અનિલની બી ચૂડી ટાઈટ થવા માંડી છે. ભાઈ જો, જે દાળ તમને 200-250 રૂપિયા મળશે, બધાની સેમ જ મળશે. પેટ્રોલ કે ઇથોનોલ વાળું પેટ્રોલ મળશે,
એ કેમ નથી સમજાવ્યું મને નહીં ખબર પડી. પણ સર હવે બધા એમ કે છે કે વોટ નહીં બી આપતા ને તો અમારો વોટ લઈ લે છે, વોટ ચોરી થાય છે. એવું એ પોસિબલ જ નથી. તમને કોઈ લોકો જૂઠું બોલે છે. બોગસ વોટિંગ થઈ શકે. જો બોગસ સાચું આપણે પાસે કોઈ પ્રમાણ છે, તમારી પાસે છે કોઈ પ્રમાણ? આપણે કઈ જો લોકો બધું કે કોંગ્રેસ કે અભી તરફ કેસો તો અત્યારે આવી જશે આ કોંગ્રેસી લાગે, કોંગ્રેસી ચમચી શું કહેશે, કોંગ્રેસ ચશ્મી બિલાડી, ખબર નહીં કેવા કે મારા માટે તો ગંદા ગંદા કોમેન્ટ આવે છે. તમારા માટે તો એઆઈ મીમ આવે છે, એઆઈ મીમ કે આ છે ગુજરાતના આતંકવાદી. મને બી એક દિવસ આપણે એના ઉપર જ કાર્યક્રમ બનાવીશું. તમને કહું બધા સ્ક્રીનશોટ પાડજો. મને એટલી ખરાબ ગાળો નહીં પડતી, મને ઠીકઠાક થોડું નહીં ગુજરાતીમાં ફિમેલ ફાયદો છે. થોડો હું તો હંમેશા કહું છું તમને ફાયદો છે, ઘણો બધો છે, ખાલી અહીંયા જ નહીં. તમને એવું છે જો મહિલાઓને એમાં ગુજરાતીઓ થોડા સંસ્કારી હોય, ભલે ટ્રોલર્સ છે એમના ઘરમાં મા બેન તો છે જ, એટલે ગાળો ના આપે. એટલે એવું છે મને તો ખાલી કે પાકિસ્તાન જતા રહો તમે, એટલે તમને બોલે પણ કેવું એક મર્યાદામાં કે કાલ ઉઠીને પણ મારા માટે તો કોઈ મર્યાદા છે નહીં. ઉપાડો આતંકવાદી સારો અર્થાત સારું વાળ થઈ ગયું કે ટકલો ખબર નહીં શું પછી એક ફોટો તમે મને દેખાડો પેલો ગોબર લગાવેલો ખબર છે એઆઈ થી બનાવ્યો તો કે આ ધ્યાનથી જોઈ લો આ છે ગુજરાતનો આતંકવાદી, અરાજકતા ફેલાવે છે. ઠીક છે એમને અમને તો ખાલી પાકિસ્તાન જતા રહો એટલું જ કહે છે. એક વખત આપણે જવું છે પાકિસ્તાન ભારતનો જે હિસ્સો હતો સમજો, અને ઇન ફ્યુચર થઈ બી જાય. અત્યારે જે હાલત છે 14મી લોકો યાદ નહીં કરી 14મી તારીખે જે ગઈ આપણી ત્યારે જ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા. ગઈકાલે સમજો, એટલે એ બી ભારતનો હિસ્સો હતો. એટલે આપણે જોવું કઈ ખોટું નથી. તમે સમજો આપણે જઈને જોઈ શકીએ. ત્યાં ગુજરાતીઓ છે, હું તમને બી કહી દઉં, ગુજરાતી રેસ્ટોરન્ટ પણ છે, ત્યાં હિન્દુઓ માઇનોરિટીમાં છે. અને પારકર નગર કે છે આપણે જે કચ્છથી તમે જાઓ ને તો બધા ગુજરાતી કચ્છી ભાષા બોલવાળા લોકો છે. એક ફિલ્મ આવી છે રેફ્યુજી, એને બધી વસ્તુ નેરેટિવ કરેલી છે. એટલે મજા છે એ બી, એ લોકો તમને ગાળો આપે, તમે નોંધ લે, તમને બી ગાળો ભલે તમને માપમાં આપે છે. પણ હા એટલી વાત યાદ રાખજો, હું કીધું તો હર્ષભાઈને બી કહું તમે બી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો તમારા પોલીસ અધિકારીને આવી રીતે બદલી કરવી પડશે. સમજાવો એમને, જો ના સમજતા હોય તો બદલી કરો જાતે. પણ તો ગીતો ગાવામાં વ્યસ્ત છે. હા ये देश है वीर जवानों का અને પછી ફ્લેગ છે ને નીચે મૂકેલા હોય. 40 વર્ષના યુવા નેતા, ભાઈ 50 વર્ષ જો રાહુલ ગાંધી જો તમે 40 કીધું, 50 વર્ષના યુવાને તો જો રાહુલ ગાંધી થઈ શકે તો હર્ષસંઘવી કેમ નહીં? મોદીજી 75 વર્ષે જેનઝી થઈ શકે. જેનઝી તો પછી તો આ તો હજુ બિચારા બાળક છે, કિશોર અલ્ફામાં. જી સર, ધન્યવાદ નિરાલી. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. સાથે સાથે હિન્દી કોન્ટેન્ટ માટે હવે અમારી હિન્દી ચેનલ આવી ગઈ છે, ન્યૂઝ પોર્ટલ હિન્દી, ત્યાં પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, ફોલો કરી શકો છો. ને કરજો યાર, જરૂરી છે, રિક્વેસ્ટ કરીએ છીએ, ભીખ માંગીએ છીએ, કરજો અમારા હિન્દીને પણ. જી સર, ભીખ માંગી રહ્યા છે તો જરૂરથી કરજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.